એક રાજા જ્યારે પોતાના દરબારમાંથી બહાર નીકળતો હતો ત્યારે એક ભિખારી ત્યાં સામે ઊભા હતા અને એને ભીખ માગી. તો રાજાએ એકદમ ગુસ્સો કરીને ઈંટનો આવી રીતે સોનાની ઈંટનો ઘા કર્યો. ભિખારીને ઘણું વાગ્યું કપાળમાં, નાકમાં, અને બ્લડ પણ નીકળ્યું. પણ સોનું હતું એટલે એ તો લઈને આગળ ચાલ્યા. થોડા આગળ ચાલ્યા તો એક બાળક ઊભું હતું. એ બાળક પાસે ભિખારીએ ભીખ માગી. બાળકે ખિસ્સામાં હાથ નાખીને જોયું કે મારી પાસે એવું શું છે કે જે હું આમને આપી શકું. બાળકના ખિસ્સામાંથી એક ચોકલેટ અને રૂપિયો નીકળ્યો અને એકદમ પ્રેમથી, ખુશીથી ભિખારીને એ બંને વસ્તુ આપી દીધી. બંનેનું મૃત્યુ થાય છે ત્યારે લેખાજોખા કરવામાં આવે છે. ત્યારે ભગવાન કહે છે એમના દૂતને કે આ રાજા છે ને એને સ્વર્ગમાં નાખો અને બાળકને સ્વર્ગમાં લઈ જાઓ. ત્યારે રાજાથી રહેવાયું નહીં. તેણે તો ત્યાં પણ પોતાની જે અહીંયા કરતા હતા પૃથ્વી પર એ જ રીતે હુકમથી કહ્યું. કેમ? મેં તો ઈંટ આપી હતી, જેવી તેવી વસ્તુ નહોતી. સોનું આપ્યું, સોનું. ત્યારે ભગવાનના દૂતો કહે છે કે હા હા, તમે સોનું આપ્યું હતું. અરે રાજા, તમારી પાસે તો દરિયો હતો, એમાંથી તમે ખાલી છીપલું જ આપ્યું છે. બાળક પાસે કાંઈ નહોતું, માત્ર ખિસ્સામાં હાથ નાખ્યો એટલે બે જ વસ્તુ એને મળી, રૂપિયો ને ચોકલેટ. એ અમૃત છે, સોનું છે. એકદમ ઉદાર દિલથી અને ખુશીથી આપી હતી. અને તમે કેવી રીતે આપી હતી એ તમને જ હમણાં સમજાઈ જશે. કર્મ કરો, સાચા દિલથી કરો. જે કાંઈ આપો છો, જે કાંઈ કાર્ય કરો છો એ દિલથી કરો. ભગવાન એનું ફળ ચોક્કસ તમને આપશે. અત્યારે કદાચ આપણે કોઈની સાથે વાતચીત કરીને લાગવગ કરી લઈએ છીએ, પણ પ્રભુના દરબારમાં કોઈની લાગવગ નહીં ચાલે. કર્મ પ્રમાણે જ ફળ મળશે.